ધોરાજીમાં કમોસમી વરસાદી હવામાન જેવો માહોલ છે, જેને લઈ સમગ્ર પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। અગાઉ પડેલા માવઠાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। ખાસ કરી ઘઉં, ચણા, જીરું, મકાઈ અને તલના પાકમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો। હવે ફરી ધોરાજીમાં કમોસમી વરસાદની શક્યતાની વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બાજરો, તલ સહિતના પાક પણ બગડી જવાની ભીતિ છે। ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે માવઠું ટળે અને અગાઉના પાક નુકસાનની સરકાર દ્વારા સહાય મળે, જેથી આર્થિક પરિસ્થિતિમાં થોડી રાહત થાય। જે 15 દિવસ પહેલા જે વરસાદ પડ્યો છે એમાં ચણા, સોયાબીન છે, ઉનાળુ પણ સોયાબીન થાય છે, ધાણા, તુવેર, ઘઉં તમામ પાક નષ્ટ થઈ રહ્યા છે। હજી આ બીજી આગાહી આપી છે અને આજે વરસાદ મંડરાઈ રહ્યો છે। આજની તારીખમાં આ 10 વીઘાનો બાજરો છે। મને એવી ભીતિ સેવાઈ રહી છે કે આ બાજરા ઉપર જો ખાલી 20 મિનિટ વરસાદ આવે તો તમામ પાક મારી જણસી આજની તારીખમાં ફેલ થઈ શકે એવી મને